તોફાની ઈ નહીં તને જ કહું છું. યાર તો આજે આલુ બેરા ચડસ ઉઠ્યા એટલે ઘડી સાચી છે. તારી બેન કઈ પણ કામ કરતા ને ત્યારે હું મારા ઘરનું કઈ પણ વધારાનું કામ કરી લઉં. તારું શું છે? તારા હાથમાં શું છે? પેલા બતાવો, મને આપતો. આ હોમમેડ કેક છે. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આજે છે સન્ડે અને વાગ્યા છે 10:30. તો દીપક ગયા છે 2 દિવસથી કોડીનાર અને છોકરીઓને બેયને સાચવવી થોડીક અઘરી થઈ જાય, બટ ધીમે ધીમે કરતા થાય બધું જે થાય એ કરવાનું. બાકી તો આંસુને બહુ સાચવવી પડે. સાંજે ને થોડીક દીપકની આદત છે એટલે એને સાંજે બહુ યાદ આવે દીપક, એટલે ભૂલથી અમે વિડીયો કોલ કે એવું ન કરીએ એને. એટલે બસ જોઈએ આજે આવવાના છે તો હું પહેલાં ફટાફટ કામ પતાવી લઉં. આજે તો કામવાળી પણ આવવાની છે. થયું એવું કે દીપકે ગયા અને એક દિવસ કામવાળીની રજા, એટલે થોડું ઘણું જે બેઝિક કામ હોય તો કરવું જ પડે. થઈ ગયું ગમે તેમ મેનેજ. તો ચલો ફટાફટ કામ કરી લઉં પછી મળું તમને. અહીંયા અમે સોફાનું કામ ચાલુ કરી દીધું છે. ફટાફટ ક્લિનિંગનું કરી લે. દૂધ પડ્યું છે, ગરમ કરવાનું છે અને મેં નાસ્તો કર્યો એટલે નાસ્તાના ડબ્બાએ પડ્યા છે. તો બસ હિયા કરી લે પછી ક્યાંથી બધું વાઇન્ડ અપ થશે. ઉઠી ગઈ છે, ફ્રેશ થવા ગઈ છે. જો તારક મહેતા ચાલુ છે અને અહીંયા બસ બધું થોડું ઘણું કરીને પછી રસોઈ સ્ટાર્ટ કરી દઈશ. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આજે છે સન્ડે અને વાગ્યા છે 11. તો આજે આલુ બેરા ચડસ ઉઠ્યા એટલે ઘડી સાચી છે અને હું બેસી ગઈ છું મારું હોમવર્ક કરવા. ચાલો અહીંયા છે છૂટી ખીચડી પલાળાઈ ગઈ છે અને ભરેલું રીંગણાનું શાક કરવું છે. જે મસાલો એમાં ટમેટા નાખી દીધા છે, તેલ મૂકી દીધું છે, દૂધ ગરમ થઈ ગયું છે. વાસણ ગોઠવાય એમ નથી, બાકી બધું કામ રહી જશે. ઉઠી જશે તો આંસી. ગરમ પાણી શાકમાં નાખો ને એનાથી બહુ ટેસ્ટમાં ફરક આવે. ટ્રાય કરજો ક્યારેક. ચલો અંશુબેન, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. જોવા દે તો, તારું મોઢું જોવા દે તો મને. જોયું? અને હાથમાં શું છે જોવો તમે. આપણને જોવા ન દો. કિટકિટ જીદ કરીને લીધી છે. તો વહી ગઈ. જો 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 બતાવ તો તારા હાથમાં શું છે મને બતાવ તો. નો આપે, નો આપે. બહુ ચાલાક છે. શું છે તારા હાથમાં શું છે? પેલા બતાવો, મને આપતો. જોયું? આ વેલણ આપ્યું મને, જોવો તમે. ઈ નથી જોતું. આ શું છે બતાવ તો. નો આપે, નો આપે. ખબર પડે છે અત્યારનાઓને કે ચોકલેટ ન અપાય, બાકી બધું આપી દેવાય. ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે. ત્યારે મારા હાઉસ હેલ્પર બેન આવ્યા હતા એટલે પછી વચ્ચે કંઈ શૂટ કર્યું નહોતું, કારણ કે મારે પહેલાં એવો રૂલ હતો કે જ્યારે એ બેન કંઈ પણ કામ કરતા ને ત્યારે હું મારા ઘરનું કંઈ પણ વધારાનું કામ કરી લઉં. ધારો કે એક કાચ સાફ કરવો હોય તો ત્યારે એ આવે ને એટલી વારમાં ગમે તે કંઈક કરવાનું છે. હવે અત્યારે એક ઈ છે કે અત્યારે એ આવે ને ત્યારે મારું એક પણ કામ ન થાય. મારે ટોટલી હાંસીને જ સાચવવાની, કારણ કે એની ડોલ દોડી નાખે, એની પાસેથી સાવેણી લઈ લે, એટલે આ એક વધારાનું કામ કરવાનું. કામ કરાવવા છતાં આટલી ઉપાધિ, બોલો. બધાને ભાઈ વિકાલ આ હોમમેડ કેક છે, બનાવી જ મેં જાતે. આનું ટેક્સચર જોવો, કેટલી ફૂઈલી છે એ જોવો. જો મસ્ત જાડી પડી છે ને કેવડી થઈ છે એ જોવો તમે. અહીંયા કાણા કાણા દેખાય તમને? આ ફૂલેલી ખમણ જેવી આમ કેવડી થઈ છે. એકદમ ગરમ છે એટલે બહુ દબાવી નથી શકતી હું.
વચ્ચે વચ્ચે આવું આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો ચાલુ રહેશે તમારે. જો અહીંયા મારે રોટલી કરવી છે 15-20 તૈયારીમાં કરી દીધી છે. પથારા ચાલુ થઈ ગયા છે. 20 મિનિટ મારે મેં જે સજા મળશે જો અહીંયાથી પથારા દેખાય જ તમને. હજી આ 15-20 મિનિટમાં તો કેટલા થશે ને એ જ નક્કી નથી. વચ્ચે 2-3 તો મારે મનાવા જવાની. હા એ ન્યૂઝપેપર આ જોઈ છે ને હાલી ઈ નહીં પાછું આ જ જોઈએ એમ આ પાથરેલું હોય ને ઈ જ જોઈએ. એ તોફાની ઈ નહીં તને જ કહું છું. ચલો ફાઇનલી દીપક આવી ગયા છે કોડીનારથી. અને કોડીનારથી આ મેઇન વસ્તુ લઈ આવ્યા છે અહીંયાથી ખાખડી કાચી કેરી. અમારે એ બાજુ કોડીનાર બાજુ આનું બહુ મહત્વ. કદાચ કોઈના ઘરમાં મીઠાઈ ન ખવાતી હોય પણ ખાખડી તો ખવાતી જ હોય. બરાબર ને દીપક? ગમે તેટલી મોંઘી હોય ને આ તો બધાના ઘરમાં હોય જ કોડીનાર બાજુ. જમવામાં શું છે આજે? ભરેલું રીંગણા બટેટાનું શાક, ગાંઠિયા છે, છૂટી ખીચડી છે, દહીં છે, છાશ છે, ખાખડી છે ને રોટલી છે. એ તો હોય જ બધાને ખબર જ છે. બધા જમવા બેસી ગયા છે. તો બસ હવે અમારે ખાખડી હશે ને એટલે કંઈક સંભારા થણાની હાવ ની રાત કંઈ બનાવવાનું જ નહીં. તો ચલો અહીંયા જ હું વ્લોગનો એન્ડ કરું છું. તમને કેવો લાગ્યો લાઈક કરો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. બહુ અમારે 1K ફટાફટ હવે બસ તૈયારી છે. તો પ્લીઝ ન કર્યું ને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ફટાફટ.